ગુજરાતના રાજકારણમાં અમુક શહેરો છે સતત વિવાદો અને ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે. પછી રાજ્યનું વિસાવદર હોય કે મોરબી. વાત મોરબીની કરવી છે કારણ કે આની પહેલા પણ અનેક વખત સ્થાનિક પ્રશ્નોને લઈને મોરબી ચર્ચાનું અને વિવાદોનું કેન્દ્ર બન્યું હતું. ફરી એક વખત મોરબીનું રાજકારણ ગરમાવું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોને ટિકિટ મામલે છે ક્યાંક આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતના કાંતિ અમૃતિયા સાથે ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ જે નેતાઓ છે તેવી જ રીતે મોરબીમાં પણ રાજકારણ ગરમાવું છે અને કાંતિ અમૃતિયા છે જે મંત્રી છે અને ખાસ કરીને તે મોરબીના છે એટલા માટે ત્યાં સ્થાનિક લોકો છે તેની સાથે તેની તું મેમે થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોની સાથે થઈ છે, શા માટે થઈ છે, વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. મોરબીનું રાજકારણ અત્યારે ગરમાયેલું છે. જ્યાં સુધી આપણે વાત કરતા હોય ભારતીય જનતા પાર્ટીની તો તે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ હવે ત્યાં પણ ખુલ્લામ વિખવાદ જોવા મળી રહ્યો છે કારણ કે મોરબીના વોર્ડ નંબર 6 ના પૂર્વ કાઉન્સિલર અનુપસિંહ જાડેજાની ટિકિટ કપાતા મામલો હવે ગરમાવો છે અને આ વિવાદ સુધી મંત્રી કાંતિ અમૃતિયા છે તેને ઉંમરે પહોંચી ગયો છે કારણ કે મોરબી ભાજપમાં હવે અસંતોષ છે ચરમસીમાએ પહોંચ્યો છે. ન માત્ર મોરબી પરંતુ રાજકોટ સહિતના વિસ્તારો છે ત્યાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં પણ એટ અ ટાઈમ છે ઉમેદવારોની ફેરબદલી કરવામાં આવી રહી છે કારણ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે જે ઉમેદવારો છે તેમણે બહાર પાડ્યા છે, જેમના નામ આવ્યા છે અને જેના પત્તા કપાયા છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નડી શકે છે અને તે જ વિચાર ધારા સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે આ નિર્ણય લીધો છે. પરંતુ મોરબીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. પૂર્વ કાઉન્સિલર અનુપસિંહ જાડેજાના પરિવારે ભટ્ટક કચેરીમાં મંત્રી કાંતિ અમૃતિયા સામે આક્રોશ ઠાલવ્યો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે મંત્રી અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તું તારીના દ્રશ્યો સામે આવ્યા હતા. જોઈએ દ્રશ્યો. મોરબીમાં અત્યારે માહોલ તંગ છે. એક તરફ સત્તાધારી પક્ષ વિકાસના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ ઘરના જ લોકો હવે પક્ષ સામે બાવ ચડાવી રહ્યા છે. કાંતિ અમૃતિયા જેવા દિગ્ગજ નેતા સામે જે રીતે રકઝક થઈ તે સાબિત કરે છે કે મોરબી ભાજપમાં બધું બરાબર નથી. પરંતુ સવાલ એ છે કે શું આ નારાજગી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરીને ભાજપના મતના સમીકરણો બગાડશે? ઘણા બધા સવાલો થઈ રહ્યા છે પરંતુ ન માત્ર મોરબીની આ પરિસ્થિતિ છે, સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય, જે ઉમેદવારોને જે પક્ષમાં આશા હતી તે ટિકિટો ન મળતા એ પક્ષ પલટો તો કરી જ રહ્યા છે પરંતુ આક્ષેપો પણ થઈ રહ્યા છે અને સાથે જ એવી પણ વાતો સામે આવી રહી છે કે ક્યાંક પાર્ટીમાં આંતરિક જૂથવાદ અને પરિવારવાદને લઈને ટિકિટો ફાળવવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ બધા જ પ્રશ્નો સામે વિખવાદો અને વિવાદો સામે કઈ પાર્ટીને નુકસાન થાય છે, કઈ પાર્ટીને ફાયદો થાય છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ મોરબીમાં જે ઘટના ઘટી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.